દાહોદના માણેક ચોક વિસ્તારમાં આવેલી ફર્નિચરની દુકાનમાં કન્યાદાનની ખરીદી કરવા આવેલા પરિવારજનો સહિત કામદાર લિફ્ટમાં ઉપર જતા હતા તે દરમિયાન લિફ્ટનો તાર તૂટી જતાં એકનું મોત, 6 લોકો ઘાયલ થયા। હોળી પર્વ પૂરો થતાં દાહોદ જિલ્લાના આદિવાસી સમાજમાં લગ્ન સિઝન જામી છે, ત્યારે દાહોદના ખરોદાના રહેવાસી રમીલાબેન ડોડિયાર તેમની પુત્રીના આવતીકાલે લગ્ન નિમિત્તે પરિવારજનો સાથે કન્યાદાનનો સામાન લેવા માટે દાહોદના માણેક ચોક વિસ્તારમાં આવેલી ફર્નિચરની દુકાનમાં ગયા હતા। ત્યાં રમીલાબેનના પરિવારજનો તેમજ દુકાનમાં નોકરી કરતો યુવક સહિત 8 જણા સામાન ઉપર ચઢાવવા ઉતારવા માટે લગાવેલી લિફ્ટમાં ઉપર જતા હતા। તે દરમિયાન બીજા માળે લિફ્ટનો વાયર તૂટી જતાં લિફ્ટ ધડાકાભેર નીચે પછડાઈ હતી, જે દુકાનમાં કામ કરતા રોહિત નામના કર્મચારીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ખરીદી કરવા આવેલા પરિવારના 5 સભ્યોને નાના મોટા ફ્રેક્ચર થયા હતા અને 2 વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। બનાવને પગલે આસપાસ લોકો મોટી સંખ્યામાં ફર્નિચરની દુકાનમાં દોડી આવ્યા હતા। સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો। તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા, તેમજ મૃતદેહને પીએમ અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી બનાવને પગલે મૃતકના પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચી હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું, તો બીજી તરફ દીકરીના લગ્નની તૈયારી કરતો પરિવાર પણ હોસ્પિટલ પહોંચી ગયો હતો, ત્યારે લગ્નની ખુશીનો માહોલ બદલાઈને ગમગીની છવાઈ ગઈ હતી। અબ્દુલ રજાક મંસૂરીની એક રિપોર્ટ। लिफ्ट टूटी गई। ओके मारा बेनना लग्न होवाथी અમે બધા જે ખરીદી કરવા માટે દાહોદ શહેરમાં યાદગાર ચોક ઉપર એક ફર્નિચરની દુકાન આવેલી હતી, ત્યાં અમે પલંગ પેઢી અને તિજોરી લેવા માટે ગયેલા હતા। ત્યાં અમે જઈને ત્યાંના જે દુકાનદારે કીધું કે તમે લિફ્ટમાં બેસીને બીજા માળે ત્યાં છે સામાન, ત્યાં તમે જઈને જોઈને ચેક કરીને આવો। એના માટે અમને લિફ્ટમાં બેસાડ્યા હતા અને લિફ્ટમાં બેસીને જતા હતા ત્યારે લિફ્ટનો રસો તૂટવાથી લિફ્ટ નીચે પડી જવાથી 2-3 જણને હાથ પગ ભાગી ગયેલા છે અને 2-3 જણને ઈજાગ્રસ્ત થયા છે અને એમને સેલ્ફી ઓથોરિટી હોસ્પિટલમાં સારવાર હેઠળ મૂકેલ છે। આજરોજ દાહોદ ખાતેના માણેક ચોક, જેને યાદગાર ચોક તરીકે પણ ઓળખાય છે, તે બપોરના 2 વાગ્યાની આસપાસ સૈફુદ્દીન અલ્પસુન જૈની નામનો એક શોરૂમ આવેલો છે, જ્યાં ફર્નિચરનો લેવેચનો ધંધો કરે છે, જે ટોટલ 6 માળનો છે, જેમાં નીચે 2 માળ છે દુકાન આવેલી છે અને ઉપરના 4 માળ છે એમાં સ્ટોરેજ આવેલું છે। એ દુકાનની અંદર પોતાના ગ્રાહકો આવેલા હતા અને ગ્રાહકોને ઉપર લઈ જવા માટે જે લિફ્ટ હતી, કે નોર્મલી માલ સામાન માટે વપરાતી હોય છે, એ લિફ્ટની અંદર લઈ જવા માટે એ લોકોને ઉપર લઈ જતા હતા। એ દરમિયાન લિફ્ટ તૂટી પડતા એમાં એક વ્યક્તિ કે જેનું નામ રોહિત દિનેશભાઈ રાઠોડ છે, એમનું અવસાન થયું છે અને અન્ય 8 લોકો છે ઘાયલ થયા છે, જે પૈકી 6 લોકોને હાલમાં દવાખાનામાં દાખલ કર્યા છે અને 2 લોકો છે એમની ઇન્જરી સામાન્ય હોય હાલમાં દવાખાનામાં દાખલ કરેલા નથી અને હાલમાં છે એ વ્યક્તિ વિરુદ્ધ એની બેદરકારી બાબતે ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુમાં છે। સર, લિફ્ટ કયા કારણોસર તૂટી અને આમાં જવાબદાર કોને ગણી શકાય? લિફ્ટ પ્રથમ દ્રષ્ટિએ એવું જણાય આવે છે કે લિફ્ટનો જે મુખ્ય વાયર છે, જેના દ્વારા લિફ્ટને ટીંગાડવામાં આવતી હોય છે, એ તૂટી જવાના કારણે તૂટી હતી અને ઓવરલોડને કારણે તૂટી એવું પ્રથમ દ્રષ્ટિએ માનવાને કારણ છે, જેની માટે દુકાનના માલિકને જવાબદાર ગણી શકાય છે, કેમ કે એમની જવાબદારી હતી કે પ્રથમ દ્રષ્ટિએ કે જે માલ સામાન લઈ જવા માટેની લિફ્ટ હતી એ લિફ્ટનો ઉપયોગ માણસો માટે ના કરવામાં આવે તો બી લિમિટેડ સંખ્યામાં કરવામાં આવે, કે લિફ્ટની કેપેસિટી ધ્યાનમાં રાખીને માણસો ભરવામાં આવે એવું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે। બાકી આગળની તપાસ શરૂ છે। તપાસમાં ટેકનિકલ સાયન્ટિફિક પુરાવા ધ્યાનમાં લઈ જે બી હશે એ કાયદેસરની કાર્ય કરવામાં આવશે।